લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમરેલી ધારી તાલુકાના ગોપાલ ગ્રામના સીમ વિસ્તારમાં યુવક પર દીપડાનો હુમલો. ઈજાગ્રસ્તને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. પગ અને કમરના ભાગે ઈજા પહોંચી 108 દ્વારા વધુ સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત બકુલભાઈ ચીમનભાઈ પારગી, જેમાં વાડી વિસ્તારના માલિક દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ટીનુભાઈ લલિયા સાથે યોગેશ ઉનડકટ, અમરેલી. શું કહીશું આજે દીપડાએ હુમલો કર્યો? મારું ગામ છે ધારી તાલુકાનું ગોપાલગ્રામ ગામ. મારું નામ છે દક્કુભાઈ ગોકળભાઈ સરદારા ગોપાલગ્રામ. મારી વાડીની બાજુમાં મજૂરને રાતે 12 વાગ્યે હુમલો કર્યો છે. એનો પગને વીખી નાખ્યો છે. અચાનક ક્યાં લાવ્યા છો તમે? અત્યારે સિવિલ અહીંયા ગોપાલગ્રામ દવાખાને, સરકારી દવાખાને લાવ્યા છે. તમારું નામ, ગામ અને શું છે આજે બનાવ બન્યો? કટારા વિક્રમભાઈ કલાભાઈ. શું આજે ઘટના શું હતી? આજે રાતે 12 વાગ્યે અમારા બાજુમાં વાડી છે એ ભાઈને દીપડાએ હુમલો કર્યો. પછી એ સવારમાં પછી અમે જ્યાં અહીંયાથી પછી અહીંયા સરકારી દવાખાને લાવ્યા. અહીંયાથી પછી 108માં લઈ ગયા.